जय सच्चिदानंद। नमो वितरागाय, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोये सव्व साहुणम। ऐसो पंच नमुकारो सवपावपणासणो मंगलाणम च संवेसी पडमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। સર્વસ્વ અમારું અર્પણ છે, બધા જોડે જ બોલીશું. સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકને અનન્ય શરણ દ્યો ભવરણમાં સર્વસ્વયમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચુગે હંસામાન સરોવરમાં સત્યમ શિવમ મને સુંદરમને આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વયમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે, ચંદાના શીતળ કિરણોમાં સમભાવેની કાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વયમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓહો રાત દિવસ સંધ્યા કેવા અદ્ભુત છે નિયમમાં ભરતીયોટ મન સાગરની નિશ્ચિત ને વ્યવસ્થિતમાં સર્વસ્વયમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન બોલે
એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો ખોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વય મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે. અપૂર્વય ગોચર ને ઉલ્લસિત જળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વય મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણડીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉગાડે છે. પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વય મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં ચરણો. દેવોને આહવાન. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચસે ટાંકો ટકીણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટસે 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો. સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવસે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે. સર્વજ્ઞના સુચરણો મહી આત્મ સાતા પામસે. દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે. પાટાળી ઝરણ કરુણા ભર્યા જડ શીતળ છંટ કારસે. અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસે. ચરમ 24 સામટી જય સચ્ચિદાનંદ
જ્ઞાની તે ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ ઓમ ઓમ હ્રીમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરતરુણાનો બંધ. જય સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર. પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાન અવતાર. જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ઠી પામે સ્વામી ઓમ પરમેષ્ઠી પામે. ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ઠી પામે સ્વામી પંચ પરમેષ્ઠી પામે. પરમહંસ પદ પામે પરમહંસ પદ પામે જ્ઞાન અજ્ઞાન લડે. જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે. નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે. જય સિમંદર સ્વામી
ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સદા દાકને સ્વામી સદા દાકને ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માઠું ડાળી નમસે સ્વામી માઠું ડાળી નમસે અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માઠું ડાળી નમસે સ્વામી માઠું ડાળી નમસે અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી સિમંદર સ્વામીનો જળહળ દીવો કોટી કોટી કિરણ હે નયણા જીલો મોક્ષ જવાને શરણો લિયો અનાદ ક્ષેત્રે પહોંચી રંજીવો સિમંદર સ્વામીનો જળહળ દીવો અરિહંત શરણે અમરત પીયો અમર પદ में जुग जुग जियो सिमंदर स्वामी नो जड़हड़ दीवो पांच ज खंडित वखमा ध्रुव जो हो जय खंडित भव्य ते मुड़जो सिमंदर स्वामी नो जड़हड़ दीवो जगत जनक मुड अहम बसमियो जानन हारो स्वयं संजीवियो सिमंदर स्वामी नो जड़हड़ दीवो हरे मोक्ष मार्गी निरारंभ थियो अहीं कीधो दीवड़ो ने बवड़ो सुधरियो अहीं कीधो दीवड़ो ने बवड़ो सुधरियो सिमंदर स्वामी नो जड़हड़ दीवो जड़हड़ दीवो जड़हड़ दीवो ओ स्वामी सिमंदर अरिहंता जिनेश्वर वर्तमाने उपकारी अचर सचर देरासर ओ स्वामी सिमंदर अरिहंता जिनेश्वर वर्तमाने उपकारी अचर सचर देरासर
અચર સચર ધીરાસર. શ્રી કૃષ્ણ ભગવાનની આરતી. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રીનાથજી, વિજય શ્રી બાલાજી, રત્નત્રય આરતી. દુનિયામાં ગવાયા આપના અવતાર, હજી સુણો પડગાય ઘંટારવ ને રણકાર. બલરામ બંધો લક્ષ્મણ જતીજી, હરે રામ હરે કૃષ્ણ ચતુર્વિધ આરતી. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રીનાથજી, આપના જે મૂળ રૂપ તેજ મારું સ્વરૂપ. દર્શનથી ઓળખાવો શુદ્ધ ચિત્ત સિદ્ધ રૂપ. સૂર્ય ચંદ્ર તારા દીને ગમી ગયા છો આજથી, સર્વને ઉદ્ધારે જો નિજ આત્મા ભગતિ. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રીનાથજી, અધિવ્યાધિ ઉપાધિથી નિવારે ત્રિમૂર્તિ. યોગેશ્વર ને બાલાજી, સંગમે શ્રીનાથજી, સોંપી દીધા કાયા રથ એ સાર્થ પ્યારથી. મન વચ્ચ કાયાને ઓગાડે એ વીરથી. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રીનાથજી, જય શ્રીનાથજી, જય શ્રીનાથજી. ગોકુળથી સોમનાથ પૂર્ણચક્ર યોગેશ્વર, ગોકુળથી સોમનાથ પૂર્ણચક્ર યોગેશ્વર. શ્રીરણ છોડરાયનો હૃદય કમળ હું જ છું, શ્રીરણ છોડરાયનો હૃદય કમળ હું જ છું. શ્રી શિવ ભગવાનની આરતી. જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય. આરતી ઉતારીને અમૃત પીવાય. ઝેર પીનારા નીલકંઠેશ્વર, અર્ધાંગી નર નારી નટેશ્વર. વિષય વિરેચક કામ ભસમ કર, સબ સંકટ હર સતમૌલેશ્વર. જય બોલેશ્વર હરિ ઓમ નમઃ શિવાય. तुम चरणों में त्रिकरण पाए. जय शिव शंकर हरि ओम नमः शिवाय. संत पुरुष ना जोग जपो बड़, जग कल्याणो पौन तपो बड़. सब दुख भांजक त्रिलोचन दर, त्रिलिंगोनी भ्रांति थी ऊपर. जय ज्योतिर्लिंग हरि ओम नमः शिवाय. मूढ़ जीव कंकरे शिव आलिंगाय. जय शिव शंकर हरि ओम नमः शिवाय. कुटुंब वत्सल उमा शंकर, गौरी गजानन सद्बुद्धीश्वर. रिद्धि सिद्धि दाता भयर, देव पूजिता श्री सर्वेश्वर. जय हो आलिंग हरि ओम नमः शिवाय. चक्र अनाहत स्वयं खुली जाय. जय शिव शंकर हरि ओम नमः शिवाय. सचर स्वयं आईति विचरे, अचर प्रकाशे खूणी खचरे.
કાપે અંધકારારથી તાણે શિવ સત સુખિયા આત્મા રમાડે જય હો નિર્ભેદ હરિ ઓમ નમઃ શિવાય કલ્યાણેશ્વર કરુણાવરસાય જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ત્રિશુળ છતાએ જગત ઝેર પીનારો ત્રિશુળ છતાએ જગત ઝેર પીનારો શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા દીવો એક મૂળ દીવાથી પ્રગટો દીપક માળ સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર સર્વાત્મ જગ રૂપીને કરમાળ મૂળ દીવાથી પ્રગટો દીપક માળ બીજો દીવો નિશ્ચય વરમાળ દિવ્ય ચક્ષુથી શુદ્ધને નમસ્કાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાળ અકર્તા ગાય સુણી સ્વભજન માળ મૂળ દીવાથી પ્રગટો દીપક માળ ચોથો દીવો સમભાવે નિકાલ નિરાગી વિતરાગે કરુણાધાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ ખાતા વહી નિરભેદ વેપાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ આમૂર્તામૃત પ્રગટ છે અવતાર પંચ પરમેષ્ઠિ સુચરણે સાક્ષાત્કાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હીરા આજક જમાળ મૂળ દીવાથી પ્રગટો દીપક માળ સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને અંધારા ભૂલેચ્યા ભવ કેરા દાદા પ્રગટીને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને સર્વજ્ઞ દાદા જ્ઞાનવતારી અક્રમલિપ્ત તણાસુકાને સંગમેશ્વર સિદ્ધ જગ કલ્યાણી
મૂર્તામૃત મોક્ષદાતા પ્રકાશ્યો તેણે સમષ્ટિને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને અનંત જ્ઞાની અનંત દરસી અનંત સુખની હોરમ વરસી અમૂર્ત મૂરત નયને બસી દિવ્ય ચક્ષુદાતા ત્વમ પરમ જ્યોતિ સ્વરૂપીને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને સૂર્ય સમાન પ્રતાપી તેજસ ચંદ્ર સમાન શીતળ ઓજસ મેરુ અચલ સમ સાગર ગંભીર મોક્તિ મંદિર ના ગુણલા પ્રત્યક્ષ પ્રગટના ગાઈને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને વિશ્વાધારે અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામી ત્વય ભાવે નિજ સ્વરૂપી નિજ સ્વભાવે 10 લખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને શુદ્ધાત્મા મૂળ ઉપાદાને અહમ મમતના અપાદાને મૂળ નિમિત્ત એક સંયોગી છોડાવ્યો ભવ સંસારે વંદુ કૃપાળુ જ્ઞાનીને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને અંધારા ભૂલે ચાભવ તેરા દાદા પ્રગટીને જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ ટાળે આરતી કરી જીવ ટાળે રૌદ્ર આર્થ ધ્યાન જય દાદા ભગવાન પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે દાદા જગ પ્રકાશમાન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધ ટાપટાળે દાદા ત્રિવિધ ટાપટાળે સર્વ અવસ્થા સમાધિ
સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે પોસાય ના પોસાય જગે પોસાય ના પોસાય જગે ક્રિયામાં અકર્તા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અડીઠ તપ કરે દાદા અડીઠ તપ કરે જ્ઞાન જ્ઞાન બિન ભેદી જ્ઞાન અજ્ઞાન બિન ભેદી સ્વચારિત્ર લહે જય દાદા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે દાદા કલ્યાણ ભાવ વાવે તીર્થંકર પદ પામે તીર્થંકર પદ પામે જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપામી દ્રષ્ટિ એક કૃપામી દ્રષ્ટિ કરણ તારણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપામી દ્રષ્ટિ એક કૃપામી દ્રષ્ટિ તરણ તારણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગ में स्वर भगवान ज्ञानांजन हे परमानंदम हे दादा जय सतचित आनंद निरंजन सिद्धरिहंताण हे दादा ते मूळથી ચરમ સ્પંદ મુખ મુદ્રા મનહર જન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત પાયાંતર નિરગ્રંથિ સમરસ દસાહોવિત રાગ અનુપમ આત્માનંદે પુષ્ટિ વચન બળ નિષ્કામી
કરુણામય પલ પલ પ્રગટ દીવો આ જ્યોતિ જળ જગ આખાનું કાળો દળ દળ પ્રગટ દીવો આ જ્યોતિ જળ જગ આખાનું કાળો દળ દળ નિરભેદિયા અભૂત પડછંડ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મા મોક્ષ સંબંધે શાશ્વત શરણમ મોક્ષ સંબંધે શાશ્વત શરણમ શરીર છતાંય અશરીરી ભાવે શરીર છતાંય અશરીરી ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ ફરી શકે નિડર કોઈ પરમાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પરમાત્માને પરિસ આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથો મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અભયદાન ખાસ હૃદય કમળમાં દાદા જ સાફ અમૂર્ત અમૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાપ્ત અમૂર્ત અમૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાપ્ત અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થ અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થ દાદા દાદા બોલતા ન થાક 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 દાદા 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 બોલતા ન થાક દાદા 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 બોલતા ન થાક 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 દાદા 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 બોલતા ન થાક દાદા 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 બોલતા ન થાક દાદા દાદા બોલતા ન થાકો જય સચ્ચિદાનંદ વારસ અહો દાદાના સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે જગતભરના સંત પુરુષોનો યોગ બળ જગતભરના સત પુરુષોનો યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો યોગ બળ સમસ્ત વિશ્વના જીવ માત્રનો
કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ જગ કે ચડે ત્યારે છોડી દઈએ, કોઈ જગ કે ચડે ત્યારે છોડી દઈએ, આપણે તેનાથી છૂટી જઈએ, આપણે તેનાથી છૂટી જઈએ. ખેંચવારી છાસવાણી સોણી લઈએ, ખેંચવારી છાસવાણી સોણી લઈએ, તેમાંથી એ સાચું જે હોય તે જ લઈએ, તેમાંથી એ સાચું જે હોય તે જ લઈએ. કોઈના ગુનામાં પોતે નાવવું, કોઈના ગુનામાં પોતે નાવવું, હથિયારો હેઠા મેલી સાધુએ ચાલવું, હથિયારો હેઠા મેલી સાધુએ ચાલવું, સાધુએ કોઈને ખોટા કહીને ઉતારી ના પાડીએ, કોઈને ખોટા કહીને ઉતારી ના પાડીએ, આપણે તો ક્યાંય ના ચડશે ચડીએ, આપણે તો ક્યાંય ના ચડશે ચડીએ. ઈર્ષા હરીફાઈ અગ્નિ પોતાની શક્તિ ઘાતક, ઈર્ષા હરીફાઈ અગ્નિ પોતાની શક્તિ ઘાતક, નિંદક ને તેજો દ્વેષે સરગંતો વિપ્લવ શાસક, નિંદક ને તેજો દ્વેષે ષડગંતો વિપ્લવ શાસક, સરગંતો વિપ્લવ શાસક, ષડગંતો વિપ્લવ શાસક,
સ્પર્ધા એકમાત્ર શાશ્વતની રાખીએ, સ્પર્ધા એકમાત્ર શાશ્વતની રાખીએ, સત પરમાર્થે સ્વરૂપ રમણામાં રહીએ, સત પરમાર્થે સ્વરૂપ રમણામાં રહીએ. ત્યાગી તપસ્વીને સરિયું ના કરવી, ત્યાગી તપસ્વીને સળીઓ ના કરવી, સંતો ગરીબોની હાયું ના વરવી, સંતો ગરીબોની આયુ ના વરવી, હાયું ના વરવી, આયુ ના વરવી. વાકા સાથે આપણ સીધા થઈએ, વાકા સાથે આપણ સીધા થઈએ, આપણે કોઈનો અહમ ના દુભવીએ, આપણે કોઈનો અહમ ના દુભવીએ, નવ ગજથી નાગાને કરીએ નમસ્કાર, નવા ગજથી નાગાને કરીએ નમસ્કાર, સૌને જીતાડી દેવા કૂદીને ભેદ પાર, સૌને જીતાડી દેવા કૂદીને ભેદ પાર, કૂદીને ભેદ પાર, કૂદીને ભેદ પાર. આપણ ઓવર ડ્રાફ્ટ વારી રકમો છઈએ, આપણ ઓવર ડ્રાફ્ટ વાળી રકમો છઈએ, તેના ચૂકવી બેલેન્સ ચોખ્ખા રહીએ, દેણા ચૂકવી બેલેન્સ ચોખ્ખા રહીએ, પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ, પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ, જ્ઞાતા દ્રષ્ટા નિર્વેદી નિશ્ચયથી તત્વજ દ્રષ્ટિ, જ્ઞાતા દ્રષ્ટા નિર્ભેદી નિશ્ચયથી તત્વજ દ્રષ્ટિ, નિશ્ચયથી તત્વજ દ્રષ્ટિ, નિશ્ચયથી તત્વજ દ્રષ્ટિ, કોઈની પ્રાકૃતિક પંચાતે ના પડીએ, કોઈની પ્રાકૃતિક પંચાતે ના પડીએ, આપણે અંદર
માલને જવંદીએ આપણે અંતરના માલને બંદીએ કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ કે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ આપણે તેનાથી છૂટી જઈએ. પેલું ગણપતિમાં ઢોલક વગાડનારા લાવ્યા હોય ને, જી હા અનંતરુગનું મૂળ ઉખડ્યો અનંત રોગનું મૂળ ઉખડ્યો વર્તે કારણ દાદાની સિદ્ધિઓ વર્તે કારણ નાદાની સિદ્ધિઓ આહા અક્રમ જ્ઞાન કદી ના સોણિયો અક્રમ જ્ઞાન કદી ના સોળિયો એણે ખોદિયો ધોરી વૃક્ષ મોડિયો એણે ખોદિયો દોરી વૃક્ષ મોળિયો કામને ક્રોધ લોભ માયાની વૃત્તિ કામને ક્રોધ લોભ માયાની વૃત્તિ પોતાની પ્રતિષ્ઠાથી ઉભી મૂઢ સૃષ્ટિ પોતાની પ્રતિષ્ઠાથી ઉભી મૂળ સૃષ્ટિ સર્પિલ વૃત્તિએ ગળિયો અહમ નોળિયો સર્પિલ વૃત્તિએ ગળ્યું અહમ નોળિયું વદળ સાકરને ઝેર માહી ગોળિયો પડળ સાકરને જેરમાઈ દોળિયું તન્મયતા સંગી ક્રિયા ખુલ્લા ફાટક તન્મયતા સંગી ક્રિયા ફુલ્લા પાઠ સૂક્ષ્મ ભાવ કારણનો સ્થૂળ રૂપી નાટક સૂક્ષ્મ ભાવ રણનો સ્થૂળ રૂપે નાટક પ્રત્યેક જન્મ અહમે રૂપક ભોગવ્યો પ્રત્યેક જન્મ હમે
રૂપક ભોગવ્યો સર્વે અવસ્થિતે આડ બીજ રોપ્યું સર્વે અવસ્થિતે આડ બીજ રોપ્યું દાદે જ ખોદિયું દોરી મૂળનો કારણ દારે જ ખોદિયું દોરી મૂળનું કારણ શુદ્ધાત્મા ઉપાદાન સુખામૃત વારણ શુદ્ધાત્મા ઉપાદાન સુખામૃત વારણ જૂના રોગ નિકાલી નવું કઈ ન ચોટ્યું જૂના રોગ નિકાલી નવું કઈ ન ચોટ્યું જોયું જાણ્યું મેં જુદું મારું ખોડ્યું જોયું જાણ્યું મેં જુદું મારું ખોડ્યું શુદ્ધ ઉપયોગે પાસે નવનીત નિમિત્ત શુદ્ધ ઉપયોગે પાસે નવનીત નિમિત્ત સિદ્ધ ઉપલબ્ધિ આજે કલ્યાણ આત્યંતિક સિદ્ધ ઉપલબ્ધિ આજે કલ્યાણ આત્યંતિક ઓહો મોક્ષ સુખ દેહાતીત જડ હળિયું ઓહો મોક્ષ સુખ દેહાતીત જળ હળિયું પ્રેમલ મૌન બાસી કરુણાળ સાહેબિયું પ્રેમલ મૌન વાસી કરુણાર સાહેબિયું જીહાનંતરોગનો મૂળ ઉખડ્યો જીહાનંતરોગનું મૂળ ઉખડ્યું વર્તે કારણ દાદાની સિદ્ધિઓ વર્તે કારણ દાદાની સિદ્ધિઓ નામરૂપી પરપોટો 95 કેવું કઈક છે. તમારે કોઈને ગાવું છે? વિતરાક સોસાયટીના ફ્યુચર. પેલાને તો ચશ્મા આવી ગયા. હે, નજીકના કે દૂરના? નજીકના. એલર્જી છે, નજીકના નહીં ને દૂરના નહીં. તો પેલા દાદો કે છે કે નજીકના. એલર્જી ચશ્માની એલર્જી ચશ્માની એલર્જી ના પહેરવા ચશ્મો ક્યાંય ભૂલી જાય તો એલર્જી લઈ જાય. એલર્જી જતી રહે. એલર્જીમાં શું થાય? ચળ આવે, ખંજવાળ આવે, આંખમાં બહુ દુખે. વાંચતી વખતે કે જોતી વખતે? ભણતી વખતે દુખે કે ટીવી જોતી વખતે દુખે? મોબાઈલમાં ગેમ રમતા હે,
ટીવી જોતી વખતે, ભણતી વખતે નહીં ને, તો વાંધો. પદ નંબર 95, પેજ નંબર 138. પદ નંબર 95, પેજ નંબર 138. મુક્તિ સુખ સંચયનમાં. નામ રૂપી પર પોટો દાદાજીને વસવરતો, નામ રૂપી પર પોટો દાદાજીને વશવરતો, પ્રિય કે અપ્રિયની મનરાની તારો સરતો, પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો સરતો, આપણા બોલાયા વિના એકો સંયોગ આયો નથી, આપણા બોલાયા વિના એકો સંયોગ આયો નથી. લેણિયા તો સમજીને હિસાબો પતાવો હસી, લેણિયા તો સમજીને હિસાબો પતાવો હસી. છંછેડો નહીં કોઈની પ્રકૃતિ યા ચિત્તવૃત્તિ, છંછેડો નહીં કોઈની પ્રકૃતિ ચિત્તવૃત્તિ. કોઈનું એ દુભવ્યું ત્યાં જ થઈ પાપોત્પત્તિ, કોઈનું એ દુભવ્યું ત્યાં જ થઈ પાપોત્પત્તિ. નામ રૂપી પર પોટો દાદાજીને વસવરતો, નામ રૂપી પર પોટો દાદાજીને વશવરતો. મતભેદ હોય કિંતુ મન ભેદે ક્લેશોત્પત્તિ, મતભેદ હોય કિંતુ મન ભેદે ક્લેશોત્પત્તિ. મન ભેદ ટારે જ્ઞાનાર્કી નિષ્પત્તિ, મન ભેદ ટારે જ્ઞાનાર્કી નિષ્પત્તિ. સાધતા જો આવડે તો જ કોઈને વઢજો, સાધતા જો આવડે તો જ કોઈને વઢજો. અન્યથા ઊભી થશે ભરવાની ઝંઝટો, અન્યથા ઊભી થશે ભળવાની ઝંઝટો. પ્રિય કે અપ્રિયની મનરાની તારો સરતો, પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો સરતો. અભિપ્રાય જ સારો ખોટો અંતરાય રૂપી પડદો, અભિપ્રાય જ સારો ખોટો અંતરાય રૂપી પડદો. ફરજિયાત સંયોગે અભિનય સમજી વર્તો, ફરજિયાત સંયોગે અભિનય સમજી વર્તો. સંપ્રદાય તંગ દિલી અધર્મ છે વાડા બંદી, સંપ્રદાય તંગ દિલી અધર્મ જીવાડા બંધી. જડ ભેદે પક્ષા પક્ષી માન્યતાની કર્મ બંદી, જડ ભેદે પક્ષા પક્ષી માન્યતાની કર્મ બંધી. નામ રૂપી પર પોટો દાદાજીને વસવરતો, નામ રૂપી પર પોટો
દાદાજીને વશવર તો અનાત્મામાં એકાકારી બુદ્ધિવાદી તર્કમસ્તિ અનાત્મામાં એકાકારી બુદ્ધિવાદી તર્કમસ્તી મહી જે છે નિરાકારી સત કેવળ જ્ઞાન શક્તિ મહી જે છે નિરાકારી સત કેવળ જ્ઞાન શક્તિ મનવાણી કાયાને સુધારે નિજ સંસ્કૃતિ મનવાણી કાયાને સુધારે નિજ સંસ્કૃતિ સામુદાયિક હિતકારી દાદાજીની જ્ઞાનો દ્રષ્ટિ સામુદાયિક હિતકારી દાદાજીની જ્ઞાનો દ્રષ્ટિ પ્રિય કે અપ્રિયની મનરાની તારો સરતો પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો શરતો ચંચળ અવસ્થામાં આત્માનો સનથી ચાંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી ચંચળતા જોઈ જાણે અચંચળ નિજ શક્તિ ચાંચળતા જોઈ જાણે અચંચળ નિજ શક્તિ અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો અજ્ઞાવસ્તે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો અજ્ઞાવસ્તે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો સત્સંગનો બીડો આવે તો જ કુસંગ હટતો સત્સંગનો પીડો આવે તો જ કુસંગ હટતો સત્સંગનો બીડો આવે તો જ કુસંગ હટતો સત્સંગનો બીડો આવે તો જ કુસંગ હટતો દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો કુદરત જપતી સંગન નામો કબ્ર સ્મશાને પોડતો કુદરત જપતી સંગન નામો કબ્ર સ્મશાને પોડતો હે બાવા આજ્ઞાથી ભરજે શુદ્ધાત્માનો ચોપડો હે બાવા આજ્ઞાથી ભરજે શુદ્ધાત્માનો ચોપડો હે બાવા પ્રજ્ઞાથી ભરજે જીવતા અમર ચોપડો હે બાવા પ્રજ્ઞાથી ભરજે જીવતા અમર ચોપડો નામ રૂપી પર પોટો દાદાજીને વસવરતો નામ રૂપી પર પોટો દાદાજી વસવરતો પ્રિય કે અપ્રિયની મનરાની તારો સરતો પ્રિય કે અપ્રિયની મનડાની કાળો સરતો જય સચિદાનંદ. હા આપું માઇક આપ.
આ ચાલુ કરવું પડશે. જોજો ચાલો. પેજ નંબર 22 આમાં જ પદ નંબર 22, પદ નંબર 22, પેજ નંબર 39. પેજ નંબર 39, પદ નંબર 22. અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિણ જવાળી ચોખંડ બ્રહ્માંડના વાણી કિણ જવારે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગુડ સૂત્ર ધ્યાનના નિગુડ શુદ્ધાત્મના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિણ જવાળી ચોખંડ બ્રહ્માંડના વાણી કિણ જવારે ચોખંડ બ્રહ્માંડના સમંદરની ભારતીને કોઈ નિરોકાણના સમંદરની ભારતીને કોઈ દીનો કાળના સમયની સવારી કોઈથી બંધાયના સમયની સવારી કોઈથી બંધાયના પ્રેમ ને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં પ્રેમ અને પુષ્પ બેવું સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ રવિંદના કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના વિરાગીને વંદના ઉદ્વગામી અર્ચના વિરાગીને વંદના ઊર્ધ્વગામી અર્ચના ચેતન ચિરંતનની એક જ ઝંખના ચેતન ચિરંતનની એક એક જ જ ઝંખના અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિણ જવાળી ચોખંડ બ્રહ્માંડના વાણી કિણ જવારે ચોખંડ ખંડ બ્રહ્માંડના વનરાન બાળક
વનરાના બાળકો ફૂલ ગણા જનમે ફૂલડા ઝંખે છે જનની એક ઝલકની ફૂલડા ઝંખે છે જનની એક જલગને નાન દૂધે પોસ્યા ઘણા બાળકો છે તમની જ્ઞાન દૂધે પોષા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મામની વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મને બાળકને માનો મિલન હૈયાનું હેત વાહન બાળકને માનો મિલન હૈયાનું હેતવાહન છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મેકી મોસમ છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મહેકી મોસમ લખરે 84 ની તરી ગઈ સ્પંદના લખરે 84 ની ટરી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિણ જ વાણી ચોખંડ બ્રહ્માંડના વાણી કીડા જવારે ચોખંડ બ્રહ્માંડના જય સચ્ચિદાનંદ. બોલો નરેશભાઈ, ગાવું છે? પછી રૂમમાં રિયાઝ કરવો પડશે. બીજા કોઈને પદ ગાવું હોય તો હા આવી જાઓ, આગળ આવવું પડશે. આજે વરસાદ બહુ પડે છે એટલે નાસ્તો રાખ્યો નથી. હોય જાય ને, હવા લાગી જાય ને. કુલ્ફી રાખીએ. કુલ્ફી કુલ્ફી ખાવી છે? નથી ખાવી? બહુ સરસ. આઈસ્ક્રીમ ચાલશે. છોકરાઓને ખાવી છે? નથી ખાવી? પદ નંબર 84 ને અને પેજ નંબર 118. તમે બોલો છો એ જ નથી સમજાતું. પદ નંબર 84. 84. પદ નંબર 84. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા
ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાડી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી બારી. આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ તાવું એ માર્ગ મુક્તિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાંધાને વચકાસૌ વાંધાને વચકાસો અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આદે મેં નિહાળી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. એમાંય મિશ્ર ચેતન દાવા કરે કરારી. તેમાય સચેતન દાવા કરે કરારી. દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી માહી જજ આરોપી માહી જજ કહે છે આમોને આત્મા જો જીવપે જીત તારી. કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશ્યા. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશ્યા. શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ સૈયા. શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ સૈયા. અવગાઢ
અવગાઢ સુખ સૈયા અમે નિરાકુળ મુકામે અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય વહેવાર છે નિકાલી મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ જાની સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ જ્ઞાની તે જ્ઞાન ક્રિયાકારી અહો સ્વાદ માદવાણી તે જ્ઞાન ક્રિયાકારી અહોષ્યાદવાદ બાણી અહો સ્વાદવાદ સ્વાદવાદ. વાણી સ્વાદવાદ નહીં, સ્યાદવાદ. સ્યાદવાદ બાણી અમે કેવળ જ્ઞાન પ્યાસી અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આભવ દેશું અમે જગાડી દાદાને કાજે આવો દેશું અમે જગાડી અમે કેવા ભાગ્યશાળી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભારી અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી ભગવાનની ભૂમિકા આદે મેં નિહાળી જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો છોકરાઓ, વિતરાગ સોસાયટીના છોકરાઓ, કોઈ પદ ગાવું છે તમારામાંથી? કોઈને કઈ પદ ગાવું છે? પ્રેક્ટિસ કરવી પડશે કોઈ નહીં? પિક્ચરનું ગાયન ગાવું છે? ચાલશે અમારે. મહાત્માઓ ફ્લેક્સિબલ છે કઈ પ્રશ્ન પૂછવા છે? કઈ વાતચીત કરવી છે? કાલે વિધિમાં આવશો? હે સાચું? બધાના માથા હલ્યા. ચાલો, બહુ સરસ. ફક્ત તમે વિધિમાં આવો ને અને રાત્રે આરતીમાં આવો ને, ઘણું બધું તમારી અંદર ચોખ્ખું થઈ જાય. કારણ કે વિધિ દાદા ભગવાને આપેલી અને દાદા ભગવાનની આજ્ઞા છે કે દિવસમાં એક વાર આ વિધિ કરશો તો જાઓ, તમારી સંસારની જવાબદારી અમારા માથે. કારણ કે વિધિમાં દાદા ભગવાનનું હૃદય છે અને આરતી એમાં દેવ દેવીઓની કૃપા વર્તે. સિમંદર સ્વામીની આરતી કરીએ, કૃષ્ણ ભગવાનની કરીએ,
શિવ ભગવાનની કરીએ, દાદા ભગવાનની કરીએ, એ બધી આરતીમાં દેવોની કૃપા આપણા પર બહુ વરસે. આ નિમિત્તે તમને આ વિધિ અને આરતીમાં ચાન્સ મળ્યો છે. આ ચાન્સ ખોઈ ના નાખતા. તમને થાય કે અત્યારે અમારી ઉંમર નથી, પણ તમારી ઉંમરનો નહોતો, હું 15 વર્ષનો હતો ત્યારે મને દાદા ભગવાન મળ્યા છે. અને એવું નથી કે હું નથી ભણ્યો, ભણ્યા, કમાયા, બધું જ કર્યું, પણ દાદા મળ્યા પછી ખબર પડી કે લાઈફ શેના માટે જીવવાની છે. કારણ કે લાઈફ જીવવાનો કોઈ આપણો ગોલ છે જ નહીં. શેના માટે જીવીએ છીએ? લોકોની નકલ કરીએ છીએ કે દાદા ભગવાનની નકલ કરીએ છીએ? લોકો પૈસા કમાવામાં આખી જિંદગી નાખી દે અને જ્યારે વાપરવાનો ટાઈમ આવે ત્યારે એને નજીકવાળા ના દેખાતા હોય. આખી જિંદગી પૈસા કમાવામાં પૂરું થઈ જાય. ગાડી લે, આ લે, બધું જ લો, પણ દાદા ભગવાનના સંસ્કાર જો તમારી અંદર હશે તો બધા દેવદેવીઓ, બધા માતાજી તમારા પર રાજી થશે. દાદાના એવા ગુણો છે. બોલો, કોઈને પદ ગાવું છે? બોલો બોલો. કઈ ના, મહેશાનજી તો છે. બીજા કોઈને ગાવું છે? કોઈ નહીં? ગાઓ ને, જેવું આવડે. ને તો વાંચી જાઓ, તમને ગાતા ક્યાં આવડે? ખાલી વાંચી જવાનું આખું પદ, વચમાં ખાલી તાલ આપવાનો. બોલો, જય ગાવ. નહીં? પપ્પા ગાય. પપ્પા પાછળ બેઠા છે. લાલુ કેને ગાય? હે માલિક તેરે. લા જો તો ખરા, વગર કાગળે, વગર. कैसे वो हमारे करम दी पर जले और अभी चेतले ताकि हंसते हुए निकले दम. ના આવડે આવું કઈ? પેલું કયું ગાયન? धरती पे रूप माँ बाप का. हाँ, ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. આય નથી આવડતું તો તમને શું આવડે? યા 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 હુ હુ હુ. તમે એવું ગાયું? બહુ સરસ ગાયું છે જેણે દીધું છે ને. બહુ બધું પહેલાના લોકો જે ગાતા હતા બેટા, જિંદગીની એક્સપિરિયન્સ કહેતા હતા. सुख में तेरे साथ चलेंगे, दुख में मुख मो, दुख में सब मुख मोड़ेंगे. दुनिया वाले तेरे बन कर तेरा दिल ही तोड़ेंगे. आसमान पे आसमान पे उड़ने वाले मिट्टी में मिल जाएगा. कश में वादे प्यार वफा सब बातें हैं बातों का प्यार.
મમ્મી પપ્પાનો પ્રેમ ના ગમે? મમ્મી પપ્પા ના ગમે? હા, શું થયું? હા હા, મા બાપ ના ગાય, મા બાપનો પ્રેમ ના ગમે, કારણ કે આપણને આર્ટિફિશિયલ પ્રેમ ગમે. 2 કલાક, 2 વર્ષ, 4 વર્ષ ગમે ને, અને ઉપરથી હોય. જમવા બેઠા હોય અને તારી ફ્રેન્ડ, બેનપણી, વાંધો નહીં, ફ્રેન્ડ, આપણે બધા જમવા બેઠા ને તારી ફ્રેન્ડ જોરથી છીક ખાય, વઘાર કર્યો કે ઊભા થઈ જાઓ, શું થાય? નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. તરત આપણે ટીશ્યુ આપીએ, પેપર નેપકિન આપીએ, આપીએ કે નહીં? એવી છીક ખાય કે બધાનો વઘાર કરી દે. પછી ભાવે? નો પ્રોબ્લેમ. અને જો મમ્મીએ છીક ખાધી હોય તો દૂર જા, દૂર જા, એલર્જી. મમ્મીની છીક ના ગમે. અને હજી તો દૂર છે, એની છીક ગમે, એના નાકની બધી આઈટમ ગમે. આપણી જોડે હાથ મિલાવે ને એની પેલા બગલમાં હાથ ફેરવેલો એ ગમે. અને તમને લોકોને શું થાય? તમે લોકો શું કરો ખબર? એ આવે ને ત્યારે, હાય, હાવ આર યુ, હાય કરો કે ના? કેટલા દિવસ ટકે? પછી પેલો પેરેગ્રાફ કયો? સુખમય. પણ મજા આવે નહીં? કોલેજ લાઈફ, કોલેજ લાઈફ બહુ મજા આવે. જાડું પાવ હોય અને વચમાં બટાકું ગાયેલું હોય, અને કહેવાય શું? બર્ગર. અને ભૂલથી જો એ બર્ગર મારી બાથરૂમમાં મૂકી દીધું ને તો હું નાહી નાખું, ઘસી નાખું. મને એમ કે નવો સાબુ નીકળ્યો હશે. જોજો તમને અત્યારે, જોજો બહુ વિચાર છે ના આવે. મમ્મી પપ્પાના વિચાર આખા દિવસમાં કેટલા આવે? અને સહેજ તમે મોબાઈલથી જુદા પડો ને તો ગમે? એટલે બોલો ને. સહેજ તમને મોબાઈલથી જુદા કરીએ કોલેજમાં, મીના કાકા એ બાજુ ના જોજો કરતા. અચ્છા, તમે ધનસુખ કાકાને જુઓ છે? અચ્છા અચ્છા, હા, એની પાછળ જ બેઠા છે ને, એટલે આ મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. જો છોકરાઓ રાજી થઈ ગયા, કોને જોતા હતા. જો ખાલી મોબાઈલ તમારાથી 1 કલાક જુદો થાય ને તમને નહીં ગમે. અને મા બાપ 5-5 કલાક જુદા થાય ને તોય તમને પ્રોબ્લેમ નહીં આવે. વેલ્યુ, ભાઈ ત્યાં વાત ના કરતા, પાછળ તમે વાત નહીં કરતા. મોબાઈલની વેલ્યુ કે મા બાપની વેલ્યુ વિચારવા જેવું છે. અત્યારે તમે જે કંઈ પણ છો, ભલે તમે કમાશો, ભણશો, કમાશો, મા બાપની તમે કેર પણ કરશો, ના નથી કહેતો. પણ દાદા ભગવાન અમને કહેતા હતા, અમને, કે મા બાપના આશીર્વાદ વગર તો આ દાદાનું અમારું જ્ઞાન પણ તમને નહીં સમજાય. પહેલામાં પહેલા મા બાપના આશીર્વાદ. ગમે તે હોય, તમે ગમે તે ભૂલ કરશો ને, તમને રાખનાર તમારા માતા પિતા હશે, ગમે તે ભૂલ કરી આવો તો પણ. કારણ કે મા અને બાપ એક બધી મહેનત કરે છે ને, ફક્ત તમને તૈયાર કરવા માટે મહેનત કરે છે. એટલે કિંમત મા બાપની બહુ મોટી છે બેટા. સમજાય ને વાત? થોડી ઘણી સમજાય ને?
તમે કઈ ભૂલ કરો તો મમ્મી પપ્પાને કહો ખરા? કહો ખરા કે ના કહો? કઈક એવી ભૂલ કરો કે જે કોઈને કહી ના શકો, પણ મમ્મી પપ્પાને કહો ખરા? ચાલો ના કહો, નહીં કહેતા, પણ અંદર હૃદયમાં તમારી અંદર દાદા ભગવાનની સાક્ષીએ માફી માંગી શકો? ભૂલ થાય પણ દાદા ભગવાનની સાક્ષીએ માફી માંગો ખરા? બોલો ને. હેનિલ, દીપ, શ્લોક અંદર મનમાં માફી માંગે? જય માફ માંગે? વિવેક એમ શું માફી માંગો? ફરી ફરી આ ભૂલ થાય એવી દાદા કૃપા કરો. શું માફી માંગો? મમ્મી પપ્પા વધારે જોવા ગમે કે પછી કોલેજમાં વધારે જોવું ગમે? બિચારા વડીલોની વચ્ચે ફસાઈ ગયા. એ લોકો વિચારતા હશે કે આ નિમેશ આનંદજીનું ખસી ગયું કે શું આ બધાની વચ્ચે? એકલા મળ્યા હોત તો અમે દિલથી વાત કરત કે અમને બધું ખુલ્લું કરવામાં વાંધો નથી, પણ આ બધાની વચ્ચે થાય ને? બધાની વચ્ચે કપડા પહેરાવો હે? ના થાય, ના થાય એની ગેરંટી આપું. કારણ કે આજના છોકરા એવી રીતે ડરીને ભાગી જાય એવા નથી. આજે તમારું અપમાન કરું ને તો તમે બીજી વાર મને જય સચ્ચિદાનંદ પણ નહીં કરો, પણ આજના છોકરાઓનું આટલું બોલું ને, આની પહેલા બહુ બોલ્યો છું, તમે તો જે આજે જ જોયું. કારણ કે તમને જબક જબક થતું હશે કે જોજો આ વધારે ના બોલે. આની પહેલા બહુ બોલ્યો છું, તેમ છતાં એ લોકોનો પણ ઈલાજ નથી મને મળ્યા વગર, અને મારો ઈલાજ નથી વિતરાગવાળાને મળ્યા વગર. એટલે તો કીધું કુલ્ફી ખવડાવું. હજી તો આટલા જ જોયા છે. તમારે જોવો છે એક જોરદાર વિતરાગ સોસાયટીનો જોરદાર તમારા માથા પર બેસીને ઢોલકા વગાડ્યો. અંશ ક્યાં ગયો? અંશ ગયો? હા, અરે મળો તો ખરા. એના દાદા, એના પપ્પા બધા પણ કેવા એકદમ બધા આપણને મળે ને તો એટલું બધું નિખાલસતાથી જય સચ્ચિદાનંદ કરે એવા મળવા આવે. નથી એને આપતા પુત્ર જેવું કે નથી મને એવું થતું કે આ કેમ તો કે બાળકની સામે બાળકથી નાના રકમાનું સારી ગુરુ લઘુ દર્શન આવી સહજતા કોણે જોઈ જાણી દાદા કરે છે સામાથી લઘુત્તમ સર્વે ના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ. આ દાદા ભગવાન, અને દાદા ભગવાન શું કે છે? અપમાને તેની માંગી લે માફી અવળાને પડતો અટકાવે હરદમ. શું દાદા ભગવાનની હશે? સામે વાળો અપમાન કરવા આવ્યો ને તે એની પણ માફી માંગી લે. સામે વાળો અપમાન કરે છે દાદાનું તો પણ દાદા સામે માફી માંગે છે. કેમ તો કે એ અમારું અપમાન કરીને અમારાથી જો દૂર જતો રહેશે તો પડી જશે, લપસી જશે. પડતાને અટકાવે હરદમ. કેટલી બધી દાદાએ આપણી અનુકૂળતા જોઈ છે, અને આપણી અનુકૂળતા જોઈ અને પોતે રહ્યા છે. કેમ તો કે પહેલા દાદા કે મહાત્માઓને ઈઝી છે કે નહીં? મહાત્માઓને ઈઝી હોય તો અમારે આ પદમાં છે, કારણ કે
આજના છોકરાઓ ભલે મા બાપની કઈ ના કરતા હોય, પણ પેરેન્ટ્સની વેલ્યુ દિલમાં છે. વ્યવહાર નથી એ લોકો પાસે, પણ દિલમાં છે. નહીં તો અહીંયા અત્યારે આ 2 કલાકથી બેસવું સહેલું છે વગર એન્ટરટેનમેન્ટ? કોઈ એન્ટરટેનમેન્ટ નહીં, તેમ છતાં બેઠા છે. અને એમની પુણ્ય કેવી કે બીજે બેઠા એના કરતા અહીંયા બેઠા આ મંદિરમાં, દાદા ભગવાનનું બાંધેલું મંદિર, આ મંદિરમાં બેસવા મળ્યું. જેવા તેવા પુણ્યશાળી છે? કારણ કે આપણે ટેવાયેલા છે બહારનો વ્યવહાર જોઈને, એનું દિલ, એનું હૃદય જોઈ શકતા નથી. બાકી આજે કહું ને તો એના બાપા મને ન ખવડાવે એનાથી વધારે આ લોકો ખવડાવે એવા છે. કારણ કે પૈસા વાપરી પણ જાણે, ખર્ચી પણ જાણે, અને મા બાપ બચાવવાનું જાણે. પૂછી લો, પૈસા વાપરવા ઓછા પડે છે કે વધે છે? હેનિલ બધા પૈસા આપે તો ઓછા પડે કે વધે? ઓછા પડે. હા, કઈ વાંધો નહીં. શ્લોક ઓછા પડે કે વધે? આ યાર બોલી શકે છે ને, જુઓ કેવું બોલી શકે છે. પોતાના માટે પણ વાપરે અને બીજાના માટે પણ વાપરી શકે છે. એટલે અત્યારથી બધી એ લોકોની લાઈફમાં ઈઝી છે. કારણ કે પૂર્વે જન્મની એવી પુણ્ય લઈને આવ્યા છે. ને તો અત્યારથી આવી આટલું બધું લક્ઝરિયસ લાઈફ કેવી રીતે હોય? આટલી સારી લાઈફ કેવી રીતે લાવે? આજે હું પોતે પહેરે અને હું કહું કે અમે આપતો પુત્રો કહીએ તો અમારા માટે પણ લાવી આપે. એટલે કહીએ છે કે વ્યવહાર કદાચ આપણને ન ગમે, પણ એ લોકોનું હાર્ટ, એ લોકોનું દિલ બહુ સરસ છે. એટલે તો અત્યારે બધું જ મળે છે. અને આપણે તો ફાટેલા ચપ્પલમાં હતા. અને આ લોકોના કોઈ સારા ચપ્પલ મંદિરમાંથી લઈ જાય ને તોય અંદર દુખી ના થાય, બીજા લઈ આવે. આપણે તો આખું મંદિર ફરી નાખીએ. કૂતરું લઈ ગયું હશે, ગાય લઈ ગઈ હશે, અને આખું પર્યુષણ બધાના પગમાં જ જાય. બધાના પગમાં જુએ ક્યાં છે મારા ચપ્પલ. આખું પર્યુષણ એમાં જતું રહે. ત્યારે આ લોકો કઈ વાંધો નહીં, નવા આવશે. તમે બીજા ચપ્પલ લઈ લો કે નહીં લો, કે બીજાના કાઢી લો? જો ના પાડે બીજાના કાઢવાનું, એ તો લાવ્યા જ નથી એવું બોલો. અને આપણે જે પડે હોય કાઢી લઈએ. જૂના નવાની બાજુમાં મૂકીએ અને પછી ધીરે રહીને દર્શન કરતા કરતા નવા ગાલી. આ લોકો ના આવડે. આ લોકો કે આવું અમારે શીખવું નથી. ના પાડ દે કે અમારે આવું શીખવું નથી. અમારે હશે તો અમે એન્જોય કરશું, પણ નહીં હોય તો આવું અમારે કરવું નથી. કીધું ને ઓછા પડે પૈસા. મારા બેટાઓને ઓછા પડે બોલો. સાલા બધું ખાય, ગાડીઓ, બધું જ. અને કોઈ પણ હોટલ આ લોકોએ બાકી નહીં રાખી હોય. હું બોલું ને એ ભેગા કે ત્યાં આ મળે. હું ખાલી સેવણી બોલું ને તો કે ભઠ્ઠી પીઝા. તમને લોકોને તો અડધાને નહીં ખબર હોય. અને મને જ્ઞાન આપનાર કોણ ખબર? એ કોળી ભરથાણા વાળા નીતિન કુમાર. હા, એ કઈ પ્રજા ઓછી છે? બધું ક્યાં શું. અને પાછા શું કે છે, એક વસ્તુ કહેવાની રહી ગઈ, બોલો કે છે. તમે જઈ આવ્યા સેવણી ભઠ્ઠી? જો જઈ આવ્યા. રૂપિયા ક્યાં વાપરે છે જુઓ. એમાં કરકસર કરતા નથી. અને જોડે ગયા હોય ને તો એના પૈસા ચૂકવી દે. આપી દો કે બાકી રાખો. નહીં તો ઘણા હોય તો સોલ્જર સિસ્ટમ કરે. દરેકે એવું કરે ને, બધા વધારે ગયા હોય તો
પણ નજીકના હોય તો બધા એકબીજાનું કરી લે, હે ને? પછી પેલા ઢોસા બોસા સેવણીના જલારામના કે કોના નથી ગયા? અને પેલી ઉમરાખની સામે પેલી બધી યસ પીઝા પીએસ આગળ, પીએસ માં તો બહુ વાર ગયા હશે. પીએસ માં જે આવ્યા ને, પીએસ ખાધા ને પીઝા. તો હવે શું બાકી છે? ખાલી આ જ બાકી છે, હે માલિક તેરે બંદે હમ. આ તો મને કલેક્શનમાં બેહેડો હોય ને. ચાલો, જય સચ્ચિદાનંદ. જય આવતીકાલે 6 વાગે ચા ભોજનાલયમાં તૈયાર હશે ને 6:30 વાગે વિધિ, 6:30 થી 7:30 આ વિધિ. કીર્તન ભક્તિ 2 મિનિટ 5 મિનિટ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ.